સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબી પોલીસ સજ્જ થયું છે। મોરબી પોલીસ વડાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સજ્જ છે। મોરબી જિલ્લામાં 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત, 72 જેટલી પેટ્રોલિંગ વાન દ્વારા સતત પેટ્રોલિંગ થશે। જિલ્લા પોલીસ વડાએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી। મુદ્દામાલ પણ દારૂનો પકડાયેલો છે। લગભગ 1000 જેટલા નોન બેલેબલ વોરંટની બજવણી જેવી આવી એવી જ રીતે થાય છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે પૂર્વ તૈયારી આ બધી થતી હોય છે। સાથે સાથે ઇલેક્શનના દિવસે મતલબ કે 26 તારીખ અને મતગણતરીનો દિવસ એટલે કે 28મી તારીખની બંદોબસ્તના ભાગરૂપે અમને માન્ય અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી જે સંખ્યાબળ મળ્યું છે તો કુલ સંખ્યાબળ જે છે એ હથિયારી, બિન હથિયારી અને સિવિલ પોલીસ એમ કરીને ટોટલ 2000ની આજુબાજુ દરેક બૂથ ઉપર પોલીસની હાજરી જોવા મળશે। જે 2000 પોલીસ કર્મચારીઓ છે એ પૈકી આપણા મોરબી જિલ્લાના 850 જેટલા પોલીસ કર્મચારીઓ, અમને બહારથી અને અહીંના લગભગ 110 જેટલા એલઆરડી, સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના આમ હથિયારી પોલીસ કર્મચારીઓ અને 1050 જેટલા હોમગાર્ડ અને એસઆરડીના જવાનો અમને મળેલા છે। આ પૈકી અમારા જોડે એક એસપી, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 45 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નો અધિકારીઓ છે, જે પૈકી અમે 5 ક્યુઆરટી બનાવી છે। 5 ક્યુઆરટીની સાથે સાથે દરેક અધિકારી, ઇવન મારી સાથે પણ, અને 4 ડીવાયએસપી એમ કરીને ટોટલ 10 ક્યુઆરટી કહી શકીએ। દરેક ક્યુઆરટીમાં હથિયારી અને પીએસઆઈ એટલીસ્ટ પીએસઆઈ કક્ષાના અધિકારી અને હથિયારી માણસો હશે।